વરસાદ અંગે અંબાલાલ પટેલની નવી આગાહી. ગુજરાત સહિત 21 રાજ્યોમાં 20 કલાકનું હાઈ એલર્ટ. 22 જૂનથી બદલાઈ જશે વાતાવરણ. ગુજરાતમાં ચોમાસાની રાહ જોઈ રહેલા લોકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. રાજ્યના અનેક વિસ્તારોમાં પ્રી મોન્સૂન વરસાદ અને વાદળછાયા વાતાવરણ બાદ છેલ્લા કેટલાક દિવસોથી વરસાદી પ્રવૃત્તિમાં મંદી જોવા મળી રહી છે. આ વચ્ચે જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી વ્યક્ત કરી છે કે હાલ વરસાદમાં દેખાતો વિરામ લાંબો નહીં રહે અને જૂનના બીજા ભાગમાં ફરી વરસાદી સિસ્ટમો સક્રિય બનતા રાજ્યમાં ચોમાસું ગતિ પકડશે. અંબાલાલ પટેલના અનુમાન મુજબ 18 થી 21 જૂન દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી વધશે. આ સમયગાળા દરમિયાન ગાજવીજ, તેજ પવન અને છૂટાછવાયા વરસાદી ઝાપટા જોવા મળી શકે છે. ત્યારબાદ 18 થી 28 જૂન વચ્ચે ગુજરાતમાં ચોમાસાની સત્તાવાર અને વધુ વ્યાપક એન્ટ્રી થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા ગુજરાત સહિત દેશના 21 રાજ્યોમાં ભારે વરસાદ, આકાશી વીજળી અને તોફાની પવનો ફૂંકાવાની આશંકા વ્યક્ત કરી છે. આ 20 કલાકનો સમયગાળો ભારે છે, જેને કારણે દરેક રાજ્યોને સાવચેત રહેવા માટે પણ આઈએમડી દ્વારા સૂચના આપી દેવામાં આવી છે. ચોમાસું કેમ ધીમું પડ્યું? હવામાન નિષ્ણાતોના મતે આ વર્ષે ચોમાસાની ગતિ પર વિવિધ વૈશ્વિક અને પ્રાદેશિક હવામાન પરિબળોની અસર જોવા મળી રહી છે. પશ્ચિમી વિક્ષેપો એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સીસ અને વાતાવરણમાં સર્જાયેલા બદલાવને કારણે ચોમાસાની પ્રગતિ કેટલીક જગ્યાએ ધીમી પડી છે. અંબાલાલ પટેલે પણ જણાવ્યું છે કે ઉત્તર ભારતમાં સક્રિય પશ્ચિમી વિક્ષેપોના કારણે ચોમાસાની સિસ્ટમને પ્રારંભિક તબક્કામાં અવરોધનો સામનો કરવો પડ્યો છે. દેશના કેટલાક મધ્ય વિસ્તારોમાં પણ ચોમાસાના આગમનમાં વિલંબ નોંધાયો છે. ભારતીય હવામાન વિભાગના અહેવાલો અનુસાર મધ્ય ભારતના કેટલાક ભાગોમાં ચોમાસાની પ્રગતિ સામાન્ય સમયપત્રક કરતાં ધીમી રહી છે અને આગામી દિવસોમાં અનુકૂળ પરિસ્થિતિ સર્જાતા તેની આગળ વધવાની શક્યતા છે. કયા વિસ્તારોમાં પહેલા વરસાદની શક્યતા? અંબાલાલ પટેલના અનુમાન મુજબ દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદી પ્રવૃત્તિ સૌથી પહેલા મજબૂત બનવાની શક્યતા છે. અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાંથી આવતો ભેજ તેમજ લો પ્રેશર સિસ્ટમોના વિકાસને કારણે આ વિસ્તારોમાં સારો વરસાદ થઈ શકે છે. આગામી દિવસોમાં સુરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપી સહિત દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં તેમજ ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર જેવા દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદી માહોલ વધુ સક્રિય બની શકે છે. જો કે સ્થાનિક પરિસ્થિતિ અનુસાર વરસાદની તીવ્રતા અને માત્રામાં ફેરફાર શક્ય રહેશે. ખેડૂતો માટે શું સંદેશ? ખેડૂતો માટે હાલનો સમય અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ચોમાસાની શરૂઆતને ધ્યાનમાં રાખીને ઘણા વિસ્તારોમાં વાવણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. પરંતુ હવામાન નિષ્ણાતો અને કૃષિ નિષ્ણાતો બંનેએ સલાહ આપી છે કે છૂટાછવાયા વરસાદને આધારે ઉતાવળમાં વાવણી ન કરવી જોઈએ. સતત અને વ્યાપક વરસાદ બાદ જ મુખ્ય વાવણી કરવી વધુ યોગ્ય રહેશે. જો પ્રારંભિક વરસાદ બાદ લાંબો સૂકો ગાળો આવે તો બીજને નુકસાન થવાની શક્યતા રહે છે. તેથી આગામી દિવસોમાં વરસાદની સ્થિતિ પર નજર રાખવી ખેડૂતો માટે જરૂરી બનશે. જૂનના અંત સુધીમાં મજબૂત ચોમાસાની આશા. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર જૂન મહિનાના અંતિમ સપ્તાહ સુધીમાં ચોમાસાની સિસ્ટમ વધુ મજબૂત બનશે. બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં સર્જાનારી હવામાન પ્રણાલીઓના કારણે રાજ્યના મોટા ભાગમાં વરસાદનું પ્રમાણ વધવાની શક્યતા છે. 23 થી 26 જૂન દરમિયાન ગુજરાતમાં વિધિવત ચોમાસું બેસી શકે તેવી પણ આગાહી કરવામાં આવી છે. હાલ ગરમી અને ઉકળાટનો સામનો કરી રહેલા નાગરિકો માટે પણ વરસાદ રાહત લઈને આવી શકે છે. ખાસ કરીને ઉત્તર અને મધ્ય ગુજરાતમાં આગામી દિવસોમાં તાપમાન ઊંચું રહેવાની શક્યતા વચ્ચે ચોમાસાની એન્ટ્રી ગરમીમાંથી રાહત અપાવશે. હવામાન અંગે સાવચેતી જરૂરી. હવામાન સંબંધિત આગાહીઓ સતત બદલાતી પરિસ્થિતિઓ પર આધારિત હોય છે. તેથી નાગરિકો અને ખેડૂતોને ભારતીય હવામાન વિભાગ એટલે કે આઈએમડી તેમજ સ્થાનિક સત્તાવાળાઓ દ્વારા જાહેર કરવામાં આવતી સત્તાવાર સૂચનાઓ પર પણ ધ્યાન રાખવાની સલાહ આપવામાં આવે છે.